નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે અંધારિયા વરસાદની આગાહી। કૃષિ મંત્રીની મોટી જાહેરાત। ખેડૂતોને મળશે વગર વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન। હવે રાશન કાર્ડ ધારકોને મળશે દર મહિને 1000 રૂપિયા। વર્ષ 2025 અને 26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા। રાજ્યમાં યોજાનારી મોકડ્રીલ મોકૂફ રખાઈ। વાહન ચાલકોને લઈને નીતિન ગડકરીની જાહેરાત। ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયા। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે અનાજ ઉપર મળશે લોન। ખેડૂતો માટે વીજળી કનેક્શનના નિયમોમાં થયા છે ફેરફાર। આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક। પીએમ આવાસ યોજનામાં સહાયમાં થયો છે વધારો। 2000 રૂપિયાનો હપ્તો પરત। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે પવન સાથે અંધારિયા વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। આ સાથે 7 જૂનથી લઈને 9 જૂન સુધીમાં અંધારિયો વરસાદ પડશે। 10 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। બીજી બાજુ મિત્રો, જો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે। આ અનુસાર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8થી લઈને 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે। 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે, કેમ કે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે। ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઈએ। ચોમાસાના સારા પ્રારંભ બાદ ચોમાસું છે એ નબળું પડશે તેવું હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે અને પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર। ભારત સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે। આ લોનનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર વધારી શકે છે। તેમની આવકમાં પણ વધારો થઈ શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પણ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા હતી એ 3 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, કેન્દ્રીય બેઠક મળી હતી, એમાં પણ આ ખેડૂત માટે ખેડૂત હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર બેંક તરફથી વાર્ષિક 7% વ્યાજ દરે લોન આપવામાં આવે છે। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન પણ આપવામાં આવે છે। જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને 2 લાખ રૂપિયા સુધીની લોનની રકમ પર 4% વાર્ષિક વ્યાજ દરે તાત્કાલિક લોન આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતે નજીકની બેંકમાં જવું પડશે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા માટે બેંક દ્વારા મંગાવવામાં આવેલા ફોર્મ સબમિટ કરવાના રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા। સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈ આવે છે। હવે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક એવી યોજના લઈ આવી છે। સરકારે એક એવી યોજનાની જાહેરાત કરી છે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે। આ યોજના હેઠળ તે પરિવારોને દર મહિને 1000 રૂપિયાની સહાય મળશે, સાથે મફત તો અનાજ મળશે જ। જેમની આર્થિક સ્થિતિ સારી નથી તેના માટે આ યોજના છે શરૂ કરવામાં આવી છે। ભારત સરકાર રાશન કાર્ડ ધારકોને અનાજની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે। મિત્રો, ત્યાર પછીના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કોરોનાના કેસ 1200 પાર થયા અને 12 લોકોના મોત થયા। ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે। દેશમાં સક્રિય કોરોનાના કેસની સંખ્યા 1200 વટી ગઈ છે।
કેરળમાં સૌથી વધુ કોરોનાના કેસ 430 છે, જ્યારે મહારાષ્ટ્રમાં 325 સક્રિય દર્દીઓ સાથે બીજા સ્થાને છે. આમાંથી 316 કેસ ફક્ત મુંબઈના નોંધાણા છે. મહારાષ્ટ્રમાં 5, કેરળમાં 2, રાજસ્થાનમાં 2, મધ્યપ્રદેશમાં 1, કર્ણાટકમાં 1, યુપીમાં 1 કોરોનાના દર્દીનું મોત થયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર થયા. ધરતીપુત્રોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર વર્ષ 2025 અને 26 માટે ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ₹69થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગ, જુવાર, બાજરી, રાંગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખીને વાવેતર કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાં 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ રાખવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાં યોજાનારી મોકડ્રીલ કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજાવાની હતી, જે હવે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોકડ્રીલ થવાની હતી, પણ વહીવટી કારણોસર મોકડ્રીલને મોકૂફ રાખવામાં આવી છે. ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પહેલા અગાઉ એક વખત સરહદી વિસ્તારોમાં ખાસ મિત્રો જો વાત કરીએ તો મોકડ્રીલ યોજાઈ હતી. હવે ફરીથી સરહદી રાજ્યો જેમાં ખાસ કરીને ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં 29 મેના રોજ મોકડ્રીલ યોજાવાની હતી, જે કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરી છે. મતલબ કે હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ વસૂલવાની જે સિસ્ટમ હતી એ સરળ કરી છે અને ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસના પ્રસ્તાવ રજૂ કર્યા છે. રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત ₹3000 નક્કી કરી છે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ પણ ઉપલબ્ધ છે, જેમની કિંમત ₹30,000 રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક. નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધાર કાર્ડમાં તેમની માહિતી અપડેટ કરવી પડે છે. કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકોને મોટી રાહત આપી છે. સરકારે આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે, જેમ કે નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર છે, જન્મ તારીખ છે, જે કંઈ પણ વિગત અપડેટ કરાવી છે, તો એવા દરેકે દરેક આધાર કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર. તમે 14 જૂન 2025 સુધીમાં તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા છે કરાવી લેજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. દેવા માફીને લઈને ફરી એકવાર મામલો ગરમાઈ ગયો છે. ખેડૂતો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો. જ્યારે મિત્રો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો આ વખતે પણ ગુજરાતમાં ભાજપની સરકાર બની છે, તો આ જે એક મુદ્દો છે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના ₹2 લાખ સુધીના દેવા છે એ મિત્રો માફ કર્યા, તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ટ્રેક્ટર ખરીદવા માટે મળશે ₹1 લાખ સુધીની સહાય. રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે, જેમાંની એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલી
AGR 50 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય આપવામાં આવશે, જેમાં સૌથી પહેલાં છે 40 PTO હોર્સ પાવર સુધીની જે મોડલ પર ખર્ચના 25% અથવા તો 45,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે, સાથે સાથે 40 PTO હોર્સ પાવર સુધીના 60,000 રૂપિયા હોર્સ પાવર, ખાસ મિત્રો 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલ ખરીદવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને મોટા સમાચાર વર્ષ 2025 અંતર્ગત સામે આવ્યા છે. જમીન રીસર્વેની કામગીરી અંગે મોટા સમાચાર સામે આવ્યા. વાસ્તવમાં જમીન રીસર્વે વાંધા અરજીની મુદતમાં ફરી એકવાર સમય છે એ વધારવામાં આવ્યો. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવેલી પરિપત્ર અંતર્ગત જેમાં વાંધા અરજીઓનો સમય 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી તમે કરી શકો છો. રાજ્યમાં મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર યોજાયો છે. ખેતીની જમીનના રેકોર્ડ ચેકર્સની આ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો હાલ મિત્રો જેમાં 1 વર્ષ સુધીના સમય માટે આ જે યોજના હતી એ વધારવામાં આવી છે. હવે તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી છે નોંધાવી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવશે. ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં આવશે. સરકાર દ્વારા ઘણા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું છે. સરકાર દેશના ખેડૂતો માટે અગત્યના સમાચાર લઈ આવી છે. આ અંતર્ગત મિત્રો સમગ્ર દેશના કેટલાક જિલ્લાઓમાં તો પાયલોટ પ્રોજેક્ટ તરીકે DBT દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ શરૂ થયું છે. આ DBTનો અર્થ એ થાય છે કે PM કિસાન સન્માન નિધિ યોજનાના સીધા ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે. તેવી જ રીતે ખાતર સબસિડીના નાણાં ખેડૂતોના ખાસ મિત્રો ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાની જે સહાય હતી એમાં થયો છે વધારો. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામીણ વિકાસ અને શહેરી નિર્માણ વિભાગની જે રૂપિયા 4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓ હતી એ સહાયની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ દરમિયાન મિત્રો ગ્રામ્ય વિકાસ રાજ્ય સરકારે આપણે જણાવી દઈએ કે મિત્રો જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર તરફથી 25,000 રૂપિયા સુધીની આગળની મિત્રો ખાસ મિત્રો સહાય પૂરી પાડવામાં આવશે. હાલમાં 1,20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની 10,000 રૂપિયાની જે સહાય છે ચૂકવવામાં આવશે. તો PM આવાસ યોજના લઈને અગત્યના સમાચાર. પહેલાં ખાસ મિત્રો ગરીબ લોકોને 1 લાખ અને કહી શકાય કે મિત્રો 60,000 રૂપિયા સુધીની સહાય મળતી હતી, પરંતુ જેમ જેમ મિત્રો હાલ વાત કરીએ તો અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ખેડૂત મિત્રોને અનાજ ઉપર પણ લોન મળવાપાત્ર રહેશે. દેશના કરોડો ખેડૂતો માટે ગુજરાત સરકારે ખેડૂત હિતકારી નિર્ણય લીધો છે, જે અંતર્ગત ખેડૂતોને લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે. તેવામાં તેલંગાણામાં પણ ખેડૂતોની ડ્રોન દ્વારા મિત્રો અરજી કરવામાં આવશે. તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ પણ મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો કહ્યું કે 11 ડિસેમ્બર 2016 અને મિત્રો ખાસ મિત્રો જે 9 ડિસેમ્બર 2025 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. મિત્રો રાજ્ય સરકારની ખેડૂતો માટે નવી યોજના. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે હાલ ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળી રહે એ માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળશે. પરંતુ આ 20,000 રૂપિયાની સહાય વીઘા દીઠ નહીં પરંતુ હેક્ટર દીઠ સહાય છે ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ છે એ જાહેર કર્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના વીજળી કનેક્શનના નિયમોમાં કર્યા છે ઘણા ફેરફાર.
જો કે મિત્રો કલમ 7(12) મુજબ એક કરતાં વધુ સહમાલિકી હોય તો વીજળી કનેક્શન મેળવવા માટે સહમાલિકીની સંમતિની જરૂર નહીં પડે. તેના બદલે અરજદારે ખાસ મિત્રો સ્ટેટ પેપર ઉપર સ્વઘોષણા રજૂ કરવી પડશે. આ ફેરફાર કરીને ખાસ મિત્રો આપણે જણાવી દઈએ એ અનુસાર આગામી દિવસોમાં વીજળી માટે આ ફેરફાર સામે આવ્યો છે, જેમાં આંતરિક વિતરણ અને મહેસૂલ રેકોર્ડના અભાવના કારણે વીજળી જોડાણના નિયમોમાં ઘણા ફેરફારો થયા છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો માટે કૃષિ વીજ કનેક્શન